જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી ગાઈસ આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ અને આપણે હવે જવાનું છે આજે ટ્રેક્ટર લઈને ગંઠા નાખવા મારા મામાના અહીંયા. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ગંઠા ભરવા ફાઇનલી ગાઈસ આપણે ગંઠા ભરવા આવી ગયા હતા અને હવે આપણે ગંઠા ભરે જવા આવ્યા છે. આપણે બધા ભાઈબંધો આવી ગયા છે. ભગા કેટલા માસે આવવા? હજુ 20 આવશે ગંઠા જો અને મેક્સિમમ. ચલો ભાઈ હાડો 20 ગંઠા આવશે અને ભગા ભાઈ દોયડું તો બાંધી દીધું છે પણ ભગા દોયડું બોયડું છૂટાય ને વચ્ચે વચાય ના છૂટે ભાઈ, આપણી ગેરંટી ગમતા. હાડો તાર હવે ગંઠા ભરીને પછી મળીએ. ફાઇનલી ગાઈસ આપણે ગંઠા ભરી લીધા છે અને હવે ટ્રેક્ટર આપણે જવા દીધું છે, જોઈ શકો છો. ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ગંઠા ભરીને. હવે એક આગળ ઢાળ છે એ ચડાવવાનો બહુ વહમો છે પણ જોવી છે હવે શું થાય છે. ચડાઈ તો દેશું, આપણો બાદશાહ તો છે યાર. લોગાની કિંમત છે મારા ભાઈ, લોગાની. ચલો હેડો આપણે મલ્યા રોડે જઈને. ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી અને હવે જવાનું છે. આપણા ટ્રેક્ટર ત્યાં મૂક્યું છે અહીંયા. અહીંયા તો નવભણભાઈ તો નહીં આવતા, એમને કાલે કોલેજનું પરીક્ષા છે એટલે પદુભાઈ આવે છે. આપણે કન્ટિન્યુ નીકળવાનું છે જવા. ચાલુ રહેજો આપણા બ્લોગમાં. હાડો પંપે જઈને મળીએ આપણે. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ હવે ટ્રેક્ટર લઈને પદુભાઈ બે. એટલે હવે આપણે જઈને મળીએ સીધા તારાપુર જઈને. આપણે જવાનું છે તો બહુ દૂર હજુ. અહીંયા જઈને આપણે મળીએ હવે. આ તો મામાને ભૂક્કા કાઢી નાખવાના હતો ભાઈ. રોલો ભાઈ જવાનો રોલો. ફાઇનલી ગાઈસ આપણે તારાપુર પહોંચી ગયા છીએ અને હવે ખાવાની પદુભાઈ કે પાણીપુરી ખાવી સંદીપભાઈ ની. તમે તો સંદીપભાઈ પાણીપુરી ખાઈ નાખવી. હવે આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તારાપુર તો પહોંચી ગયા છીએ. ચાલે છે ને અને તું શું બોલ્યો તો કઈ નહીં ચાલે તારું તો જો. ફાઇનલી ગાઈસ આપણે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું પહોંચવામાં. રાતે આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો. થઈ ગયું છે આપણું સવાર અને આજ તો ફ્રેશ થયા વગર જ વિડીયો ચાલુ કરી દીધો છે. આપણી હાથમાં છે આજે બ્રશ અને કહેવાય દાંતણ. અને આ બાજુનો માહોલ જોઈ લો ખાલી તમે, એકદમ શું કે બધું દેશી લાઈફ ખબર છે. એકદમ મસ્ત ખેતર જેવું બધું છે. આપણી ધનનું એ પડી છે આપણી. ચલો મળીએ. ફાઇનલી ગાઈસ અમે પહોંચી જ ગયા છીએ. ઉટવાડા પહોંચવા આવ્યા છીએ. ઉટવાડાઓ ખાલી 2 જ કિલોમીટર રહ્યું છે. તમને બતાવી ના કે કારણ કે મોડું બહુ થતું હતું એટલે મામાના ઘેરથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. તો ઘર બાજુ જઈને હવે તારાપુર જઈને આપણે મળશું. શું કે બધું? હા, તારાપુર. અને કાલનો બ્લોગ આપણો બનાવ્યો તો પણ એડિટમાં બહુ મોડું થઈ ગયું કારણ કે રાત્રે મોડા 10 વાગે પહોંચ્યા અને પછી જઈને જમ્યા બમ્યા એટલે 11 સાડા 11 થઈ ગયા. પછી હું ગયા એટલે મીક્યો નહીં. એક દિવસ બ્લોગ નહીં આવ્યો આપણો. તો કાલથી કન્ટિન્યુ બ્લોગ આપણો આવવાનો છે. આજે આપણો બ્લોગ આવી જ જવાનો છે. કમ્પ્લીટ 6 વાગે આવી જશે. આજે કમ્પ્લીટ 6 વાગે બ્લોગ આવી જશે ભાઈ આપણો. અને આપણો વાઘ લઈને નીકળી જાય છે ને સામે બીજો વાઘ આવે છે. જો બીજો વાઘ લઈને નીકળી જાય છે આપણે. ચલો હેડો મળીએ હવે તારાપુર જઈને. ફાઇનલી ગાઈસ આપણે દુકાનીવાળા રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે હું થાકી ગયો હતો એટલે આપણા ડ્રાઈવર સાહેબ બદલાઈ ગયા છે. પદુભાઈ બેસી ગયા છે. હવે ઘેર જઈને ફ્રેશ થઈને પછી આપણે મળીએ. તો બને રહેજો આજના બ્લોગમાં. અને કાલનો બ્લોગ ના આવે એ તરફથી હું માફી માગું છું. હવે કન્ટિન્યુ બ્લોગ તો આવવાના જ છે આપણે. એટલે હેડો આપણે ઘેર જઈને ફ્રેશ થઈને પછી મળીએ. ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણા માતાજી આવીને હવે આપણે ચાલુ કરી દીધું છે લૂડો રમી રહ્યા છે ભાઈ નવગણભાઈ બધા. એટલે હેડો મળીએ આપણે લૂડો બોડો રમીએ. ગાઈસ વાગી ગયા છે 5:30 અને અમે આવી ગયા છીએ ઓટલે. અને આજે તો બહુ બ્લોગ આપણો મોટો નથી કારણ કે આજે ગંઠાનું કામ હતું એટલા માટે બહુ મોટો બ્લોગ નથી બનાવ્યો. તો કાલનો બ્લોગ આપણે મોટો બનાવશું અને કોમેડી બનાવવાનો છે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણા બ્લોગને હવે આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. કેવું બધું?